ડાંગ જિલ્લાના સુબીર તાલુકાના ઊંડાણ વિસ્તારમાં આવેલ ખારજુણા ગામના આજુબાજુ તેમજ ગ્રામ્ય વિસ્તારના દરેક ગામોમાં આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર કર્મચારીઓ નજરે પડતા નથી। આ બાબતે ડાંગ આરોગ્ય વિભાગના અધિકારીઓ હેમાંશુ ગામિતને આહવાની હેડ ઓફિસની માયાજાળ ફસાઈ રહી છે તેમ લાગી રહ્યું છે। લોકો દ્વારા જાણવા મળ્યું છે કે આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર જ્યારે કોઈ દર્દીઓ જાય છે તો બંધ હાલતમાં જ જોવા મળે છે, તો બીમાર દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડે છે, જેની ડાંગ આરોગ્ય વિભાગના અધિકારી હેમાંશુ ગામિતની ચિંતા નથી કે શું મહિના પૂરા થયા એટલે પગારની રાહ જોતા હોય છે, પણ ગરીબ પરિવારો કે માનવીની સેવામાં ગાડું ગબડાવે કેમ? અને આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર કર્મચારીઓને પણ કોઈ જાતની ચિંતા નથી। જ્યારે દર્દીઓને કર્મચારીઓ નજરે પડે તો પૂરતી સુવિધા મળતી નથી। ત્યારે આવા ઊંડાણ વિસ્તારમાં આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો મ્યુઝિયમ સમાન, શોભાના ગાંઠિયા સમાન ઊભું કરવામાં આવે છે તેમ લાગી રહ્યું છે। ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવશે ખરી? ડાંગ જિલ્લામાં આવેલ આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો પર કર્મચારીઓ પોતાના મનમાનીથી ચલાવી રહ્યા છે એમ લાગી રહ્યું છે, તો ડાંગ જિલ્લાના આરોગ્ય અધિકારી દ્વારા તપાસ કરવામાં આવશે ખરી કે પછી કર્મચારીઓને છૂટો દોરની જેમ છોડી દેવામાં આવશે? રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ।